શ્રીગીરાસદાર ક્ષત્રિય સમાજ રેલનગર રાજકોટ દ્વારા સવિનય સાથે જણાવવાનું કે રાજકોટમાં આપણા સમાજની સૌથી વધારે વસ્તી ધરાવતો વિસ્તાર એટલે રેલનગર, પોપટપરા અને માઉન્ટ પોલીસ લાઇન। આ વિસ્તારમાં વસતા આપણા સમાજમાં ગત શૈક્ષણિક વર્ષમાં સારા માર્કસ સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વિદ્યાર્થીઓને સન્માનિત કરી અને તેઓનો ઉત્સાહ વધારવા માં આવ્યું હતું। પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ સંજય પોપટ। મારું નામ આઈબી જાડેજા। આ જે ગિરાસદાર રાજકોટ ક્ષત્રિય જે સંસ્થા છે એનો પ્રમુખ છું અને આ પ્રથમ વાર્ષિક વિદ્યાર્થી સત્કાર સમારોહ અમે અત્યારે યોજેલ છે અને એની અંદર અમને ખૂબ જ સફળતા મળેલ છે। 147 વિદ્યાર્થીઓ આની અંદર રેલનગર, પોપટપરા અને માઉન્ટ પોલીસ લાઇન આ 3 વિસ્તારને આવરી લેવામાં આવેલ છે અને એની અંદર દરેકનું સન્માન અમે કરીએ છીએ। 70%થી ઉપર વધારે હોય એનું સન્માન કરવાનું પહેલાં અમે વિચાર કર્યો હતો, પરંતુ ઘણીવાર એવું બને છે કે 70%થી પણ ઓછા આવ્યો હોય પણ નાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને અમને એમ થયું કે આ લોકોનો પણ અમારે સન્માન કરવું જોઈએ, જેથી કરીને એક સમાજમાં એકતા અને સંગઠિતતા જળવાઈ રહે। એટલા માટે થઈને આ અમે એક પ્રથમ વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરેલ છે। આ પછી અમારું બીજું આ 3 વિસ્તારની એક ડિક્શનરી રાજપૂત સમાજની અમે બહાર પાડવાનો અમારો અત્યારે લક્ષ્ય છે, જેની અંદર અમે હવે પછી ફોર્મ તો અત્યારે વિતરણ કરીએ છીએ, પણ દરેક સોસાયટી અંદર ઘરે ઘરે જઈ અને આ અંગેનો અમારો કાર્યક્રમ હવે પછી જાહેર કરીશું, ત્યારે અમે એનું આગળનું કાર્ય કરીશું। ખાસ કરીને કયા મહેમાનો આજે આવેલા છે? આજે અત્રે છે ને ખાસ કરીને અમે નિખિલદેવજી મહારાજ કે જેઓ યોગની અંદર ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચેલ છે, જેમને નરેન્દ્ર મોદીને પણ યોગ કક્ષા શીખડાવેલ છે, એવા ગુરુજી જે અમે જ્યારે સૌ પ્રથમવાર રેલનગર વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વાડી બનાવવા માટે તેનો પ્રયત્નશીલ હતા, ત્યારે તેઓ અમારી વિનંતીને માન આપી અને અત્રે પધાર્યા હતા, અમને આશીર્વાદ આપ્યા હતા। એમના આશીર્વાદથી અમે આજે રેલનગરમાં ક્ષત્રિય સમાજ ભવન બનાવવામાં ખૂબ જ સફળ થયા છીએ। એમના આશીર્વાદથી અમને ન જાણે કઈ કઈ જગ્યાએથી અમને ડોનેશન મળેલ છે। આ માત્ર મળતા એક સાચા સંત પુરુષના આશીર્વાદથી અમે એ કાર્યમાં સિદ્ધિ મેળવેલ છે।